એક હતી ડોશી, તે પોતાની દીકરીની બહુ ચિંતા કરે. ચિંતામાં ડોશી દુબળી પડી ગઈ. એક દિવસ પોતાની દીકરીને ત્યાં જવા તે નીકળી. જતાં રસ્તામાં જંગલ આવ્યું ને તેને સામે એક વાઘ મળ્યો. વાઘ કહે, ડોશી, ડોશી, તને ખાઉં. ડોશી કહે, દીકરીને ઘેર જવા દે, તાજી-માજી થાવા દે, શેર લોહી ચડવા દે, પછી મને ખાજે. વાઘ કહે, ઠીક. પછી ડોશી આગળ ચાલી ત્યાં રસ્તામાં સિંહ મળ્યો. સિંહ કહે, ડોશી, ડોશી, તને ખાઉં. ડોશી કહે, દીકરીને ઘેર જવા દે, તાજી-માજી થાવા દે, શેર લોહી ચડવા દે, પછી મને ખાજે. સિંહ કહે, ઠીક. વળી આગળ ચાલતાં ડોશીને રસ્તામાં સાપ, વરુ વગેરે જનાવરો મળ્યા. ડોશીએ બધાં જનાવરોને આ પ્રમાણે વાયદો કર્યો. ડોશી તો તેની દીકરીને ઘેર ગઈ. દીકરી તો સુખી હતી. તે રોજ ડોશીને સારું ખવડાવે પીવડાવે પણ ડોશી સારી થાય નહીં. પછી એક દિવસ ડોશીને એની દીકરીએ પૂછ્યું, માડી, ખાતામ પીતામ તમે પાતળાં કેમ પડતાં જાઓ છો? ડોશી કહે, દીકરી, બાપુ, હું તો પાછી ઘેર જઈશ ને ત્યારે મને રસ્તામાં જનાવરો ખાઈ જવાના છે. મેં તેમને બધાને કહ્યું છે કે હું પાછી આવું પછી મને ખાજો. દીકરી કહે, અરે માડી, એમાં તે બીઓ છો શું? આપણે ત્યાં એક ભંભોટીયો છે, તેમાં તમે બેસજો અને પછી ભંભોટીયાને દોડાવતાં લઈ જજો. ડોશી માટે તો દીકરીએ એક ભંભોટીયો આણ્યો. પછી ડોશીમાં તેમાં બેઠાં અને ભંભોટીયો દડતો ચાલ્યો. રસ્તામાં તેને વાઘ મળ્યો. ભંભોટીયાને જોઈ વાઘ કહે, ભંભોટીયા, ભંભોટીયા, ક્યાં ને ડોશીને દીઠા? ભંભોટીયો કહે, કિસકી ડોશી, કિસકા કામ, ચલ ભંભોટીયા અપને ગામ. વાઘ તો આ સાંભળી વિચારમાં પડ્યો, માળું, આ શું? આ ભંભોટીયામાં તે શું હશે? વાઘ તો ભંભોટીયાની પાછળ ચાલ્યો. પછી સિંહ, સાપ વગેરે બીજાં જનાવર મળ્યાં. સૌ જનાવરોએ ભંભોટીયાને પૂછ્યું પણ ભંભોટીયામાંથી એક જ જવાબ મળ્યો, કિસકી ડોશી, કિસકા કામ, ચલ ભંભોટીયા અપને ગામ. આથી સૌ ભંભોટીયા પાછળ ચાલ્યાં. છેવટે ભંભોટીયો ડોશીના ઘર પાસે આવ્યો. ડોશી તેમાંથી હળવેક દઈને બહાર નીકળી જેવા ઘરમાં જવા જાય ત્યાં તો બધાં જનાવરો તેને ઓળખી ગયાં. સૌ કહે, ડોશી, તને અમે ખાઈએ, ડોશી, તને અમે ખાઈએ. એટલામાં ડોશી એકદમ દોડીને ઘરમાં પેસી ગયાં અને ઘરના બારણાં ઝટ બંધ કરી દીધાં. પછી સૌ જનાવરો પણ નિરાશ થઈને પાછાં જંગલમાં જતાં રહ્યાં.